નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય આસપાસ તેનું ચેપ્ટર નંબર 5 બીજ બીજ બીજ। વિદ્યાર્થી મિત્રો, આપણે તેમાં આગળ છે તે બીજને ફણગાવતા આપણે જોઈ લીધા કે જે કઠોળ છે તે બધા જ બીજ કેવા થાય છે, તેમાંથી સફેદ તંતુ જેવું એક બહાર નીકળે છે, તેને આપણે શું કહીએ છીએ? ફણગાવેલા બીજ। આજે આપણે જોવાનું છે એક પ્રોજેક્ટ છે, કોનો છોડ કેટલો મોટો। ઓકે, તો વિડીયોની શરૂઆત કરીએ। માટીનું કુંડું અથવા પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો। ઓકે, કુંડું અથવા તો જેનું મોઢું પહોળું હોય તેવો પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો છે। તેના નીચેના છેડે એક કાણું પાડો, તેમાં માટી ભરો, તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો, પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો। વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે, જેમ કે રાઈ, મેથી, તલ, ગવાર અને ધાણા વગેરે। એટલે કે આ બધા જ બીજ તમે વાવી શકો છો, પરંતુ તમારે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો છે, તેના નીચે એક કાણું પાડવાનું છે, ત્યાર પછી તેમાં માટી ભરવાની છે અને એક જ જાતના 4-5 બીજ તેમાં મૂકવાના છે। પછી તે બીજને ધીમેથી માટીમાં શું કરવાનું છે? દબાવવાના છે, અને પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડવાનું છે। આગળ જુઓ, લખો। તો અહીંયા તમારે લખવાનું છે કે બીજનું નામ। તો આપણે વાવેલું છે રાઈ। કયું વાવેલું છે? રાઈ। તો તેમાં આપણે લખીશું અહીંયા રાઈ। ઓકે, બીજ વાવ્યાની તારીખ, આપણે બીજ વાવ્યાની તારીખ તો અહીંયા લખીએ 1 જુલાઈ। કઈ લખીએ? 1 જુલાઈ। ઓકે, જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાયો ત્યારથી નીચેનું કોષ્ટક ભરવાનું ચાલુ કરો। કોષ્ટકમાં શું છે? તો કે છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી। ઓકે, છોડની ઊંચાઈ માપવા દોરીનો ઉપયોગ કરવો અને પછી તે દોરીને માપપટ્ટીથી માપી લેવાની। જુઓ, કોષ્ટક તમને બતાવવામાં આવ્યો છે, તારીખ છે, છોડની લંબાઈ એટલે કે ઊંચાઈ છે, કેટલા પાંદડા જોયા તે છે, અને અન્ય ફેરફાર। તો સૌ પ્રથમ આપણે 1લી તારીખે છોડ વાવેલો એટલે 5 જુલાઈએ છોડ 1.5 સેન્ટીમીટર ઊંચાઈમાં વધેલો હશે। કેટલા પાંદડા જોયા? તો કે 2। કોઈ ફેરફાર થયો? તો કે નહીં। તારીખ 6 જુલાઈ છે, એમાં છોડની ઊંચાઈ થશે 2 સેન્ટીમીટર। કેટલા પાંદડા જોયા? તો કે 3। અન્ય ફેરફાર થયો? તો કે નહીં। 7 જુલાઈ આગળ જોઈએ તો 7 જુલાઈમાં છોડ છે તે 2.5 સેન્ટીમીટર વધેલો છે અને કેટલા પાંદડા જોયા? તો કે 4 પાંદડા। અન્ય ફેરફાર થયો? તો કે છોડ મોટો થયો। આગળ વધીએ તો તારીખ 8 જુલાઈ, તેમાં છોડની ઊંચાઈ 3.5 સેન્ટીમીટર થશે। કેટલા પાંદડા જોયા? તો કે 6 પાંદડા જોયા। અન્ય ફેરફારમાં લખીશું કે છોડ થોડો વધુ મોટો થયો। ઓકે, આગળ જોઈએ, શોધી કાઢો। અહીંયા તમારે લખવાનું નથી। બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે? તો કે બીજને વાવ્યા પછી 5 થી 6 દિવસમાં છોડ માટીમાંથી બહાર આવે છે। પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તો કે પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં 0.5 સેન્ટીમીટરનો તફાવત હતો। કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી? તો કે માટીમાંથી છોડ બહાર આવ્યા પછીના ચોથા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી। ચોથો પોઈન્ટ છે, શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તો કે હા, દરરોજ છોડમાં નવા પાંદડા આવતા હતા। 5મો પોઈન્ટ જોઈએ, છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? તો
તો કે હા, છોડનું થડ છે તે દિન પ્રતિદિન એટલે કે દરરોજ મોટું અને મજબૂત થતું જોવા મળ્યું. આગળ જોઈએ, તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે? કેમ? તો કે મારા સાથી મિત્રના છોડ સાથેની સરખામણીમાં મારો છોડ છે તે વધારે ઊંચાઈવાળો હતો, કારણ કે મારો રાઈનો છોડ ઊંચો થાય છે અને મારા મિત્રનો તલનો છોડ નીચો રહે છે. એટલે કે આપણે રાઈનો છોડ વાવેલો, તેથી આપણો છોડ કેવો થયો? ઊંચો થયો. અને જે મિત્ર છે તેણે તલનો છોડ વાવેલો, એટલે તે કેવો થયો? નીચો રહ્યો. આગળ જોઈએ, ચર્ચા કરો. અહીંયા પણ તમારે લખવાનું નથી. ઓકે, કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? તો કે તલના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? તો કે રાઈના બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા. કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં? કેમ? તો કે જે બીજને યોગ્ય માત્રામાં પાણી અને હવા ન મળ્યા હોય તે બીજ બિલકુલ ઉગ્યા નહીં. જે બીજ સડેલા કે ખરાબ થયેલા હતા તે બીજ પણ બિલકુલ ઉગ્યા નહીં. કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો, આવું કેમ થયું? તો કે હા, મારા ક્લાસનો એક વિદ્યાર્થી છે, તેનો છોડને પાણી ન મળતા તે સુકાઈ ગયો. જ્યારે મેઘનાનો એટલે કે બીજી વિદ્યાર્થીની છે, તેનો છોડ સૂર્યપ્રકાશ ન મળવાથી પીળો પડી ગયો. છોડને પાણી ન મળે તો શું થાય? તો કે છોડને પાણી ન મળે તો છોડ ચીમળાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે. ચીમળાઈ જવું એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો છોડ છે તે કરમાઈ જાય છે. આગળ જોઈએ, વિચારો અને કહો. અહીંયા પણ તમારે કંઈ જ લખવાનું નથી. જુઓ, બીજની અંદર શું હોય છે તમારે સાંભળવાનું છે ખાસ કરીને, કેમ કે તમે કોઈ છોડ ઉગાડો છો તો તમારે કેવી કેવી કાળજી રાખવી જોઈએ, બીજની અંદર શું હોય છે, આ બધું જ આપણે વિચારવાનું છે. બીજની અંદર ગર્ભ હોય છે, જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે. બીજની અંદર શું હોય છે? એક ગર્ભ હોય છે કે જેમાં નવો છોડ ઉગવા માટેની ક્ષમતા હોય છે. નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો કે બીજ જમીનમાંથી પાણી શોષીને અંકુરણ પામે છે. આ અંકુરણ હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો છોડ કે ઝાડ બને છે. આગળ આપણે જોઈશું, વિચારો અને અનુમાન કરો. ઓકે, જો છોડ ચાલતા હોત તો શું થાત? ચિત્ર દોરો. તો જો છોડ ચાલતા હોય તો શું થાય? તો આપણું ખેતર છે તે બીજાના ખેતરમાં જતું રહે, થાય ને આવું? આપણા ખેતરમાં જે છોડ વાવેલા છે તે બીજાનામાં જતા રહે. આવું તમારે ચિત્ર દોરવાનું છે. આગળ જોઈએ, શોધી કાઢો, શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? તો કે હા, કેટલાક છોડ બીજ વગર ઉગે છે. દાખલા તરીકે બટાટાનો છોડ ઉગાડવા બટાટાની આંખ એટલે કે ખાડાવાળો ભાગ રોપવામાં આવે છે. આ જ રીતે ગુલાબ, મહેંદી, કેળા, જામફળ, દાડમ, બોર વગેરેના છોડ બીજ વગર ઉગાડી શકાય છે. આગળ જોઈએ, શિકારી છોડ. ઓકે, આ એક તમારા માટે નવું છે, શિકારી છોડ છે. વાંચીએ આપણે આગળ. તો કે ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. કળશપર્ણ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો
અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે કળશ પર્ણ છે તેનો આકાર કેવો છે, આમ કળશ જેવો છે અને તેનું મોઢું છે તે પર્ણથી ઢંકાયેલું છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો શું કરે છે, તેના જે આ કળશ પર્ણ છે તે શું છે તો કે એક છોડ છે, તેમાંથી એક અલગ જ પ્રકારની સુગંધ આવતી હોય છે. સ્વાભાવિક છે કે સુગંધ આવે એટલે કોઈ પણ જીવજંતુ છે તે તેમાં પ્રવેશે, થાય ને આવું, કળશ જેવું છે એટલે તે તેમાં પ્રવેશે. જીવજંતુ છે તે જેવું એમાં પ્રવેશે એટલે ઉપરથી પર્ણ છે તેનું ઢાંકી દે, એટલે પેલું જીવજંતુ છે તે શું થયું, તેમાં ફસાઈ ગયું અને તે પછી તેનો શિકાર કરી લે છે. ઓકે, આ છે કળશ પર્ણ. તે ક્યાં જોવા મળે છે તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે આગળ જતા જશો તેમ કળશ પર્ણ વિશે નવી નવી વસ્તુઓ જાણવા મળશે. એટલે કે ધોરણ 6માં પણ આવે છે, ધોરણ 7માં પણ આવે છે શિકારી છોડ કળશ પર્ણ વિશેની માહિતી. અત્યારે તમારા માટે બસ આટલું જ છે કે જે કળશ પર્ણ છે તે કીડી મકોડા અને અન્ય જીવજંતુઓનો શિકાર કરે છે. ઓકે, આગળ જોઈએ કેટલા બધા બીજ. તો તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો, વિચારો. તમને એ બીજ ક્યાંથી મળશે? જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. આકાર, કદ, રંગ, બદલાવ, લીસું છે કે ખરબચડું વગેરે જોવાનું છે. અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો. ઓકે, તો બીજનું નામ છે રાજમા. તેનો રંગ કેવો છે તો કે બદામી લાલ. તેનો આકાર કેવો છે તો આકાર દોરવાનો છે અને દેખાવે કેવો છે, લીસું છે. ત્યાર પછી તમે અહીંયા મગનું બીજ, ચણાનું બીજ, વટાણા, રાઈ, જીરું, વરિયાળી, મકાઈ, ઘઉં, કારેલાનું બીજ, તરબૂચનું બીજ વગેરે બીજનો અહીંયા ચાર્ટ સ્વરૂપે દોરી શકો છો. જે તેના રંગ છે તે પણ લખી દેવાના, જે તેના આકાર છે તે પણ દોરવાના અને તે દેખાવે કેવા છે, એટલે કે નાના છે, મોટા છે, લીસા છે, ખરબચડા છે, તે બધું જ તમારે જણાવવાનું છે. ઓકે, આગળ જોઈએ વિચારો. અહીંયા પણ તમારે કંઈ લખવાનું નથી. ઓકે, શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે તો કે હા, ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે તો તેમાં આપણે લખીશું કે ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું બીજ રાઈનું છે અને સૌથી મોટું છે તે કેરીનો ગોટલો છે. લીસા અને ખરબચડા બીજ કયા કયા છે તો લીસા બીજ રાજમા, મગ, વટાણા, રાઈ, મકાઈ, ઘઉં, તરબૂચનું બીજ અને ભીંડાનું બીજ. ખરબચડા બીજ કયા છે તો કે ચણા, જીરું, વરિયાળી, કારેલાનું બીજ, કપાસિયા, લીંબોળી, પપૈયાનું બીજ અને ગોટલો. વર્ગીકરણ કરો. અહીંયા તમારે લખવાનું છે, વર્ગીકરણ કરો અને લખો. ઓકે, તો હું બોલું છું, તમારે એની સાથે સાથે લખવાનું છે. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, તો તેમાં આપણે લખીશું કે કાળા મરી, જીરું, ધાણા, રાઈ, અજમો, મેથી અને વરિયાળી. ફરીવાર જોઈએ, કાળા મરી, જીરું, ધાણા, રાઈ, અજમો, મેથી અને વરિયાળી. શાકભાજીના બીજ
તો એમાં લખીશું ભીંડા, ટામેટાં, કારેલા, પરવળ વગેરે બીજ. ફળોના બીજ તો સફરજન, સંતરા, પપૈયા, કેરી, લીંબુ, તરબૂચ, જામફળ, બોર વગેરેના બીજ. હલકા બીજ એટલે કે ફૂંક મારીને તપાસો તો જીરું, વરિયાળી, અજમો અને રાઈ કે જે આપણે ફૂંક મારીએ તો શું થાય, તે ઉડી જાય. ચપટા બીજ તો ચપટા બીજ કયા આવશે, તલ, તરબૂચ અને કારેલા. વધારે જૂથ બનાવો, તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા, તો કે વધારે જૂથમાં નાના બીજ, મોટા બીજ, અનાજના બીજ વગેરે આપણે લઈ શકીએ છીએ. બીજથી રમી શકાય તેવી કઈ રમત જાણો છો, તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને રમો. તો કે આંબલીના બીજ એટલે કે કચુકાથી પાચિકા અને તેના જેવી અન્ય રમતો રમી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે કોનો છોડ કેટલો મોટો આ ટોપિકની ચર્ચા કર્યા બાદ એટલે કે સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે તેમાં આવેલા થોડાક સવાલ જવાબ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, પ્રયોગ છે, તેના વિશેની જાણકારી મેળવી લઈએ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ સ્વાધ્યાય પોથીમાં લખવા માટે આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો, કેમકે હું બધા જ જે સવાલ છે તે સ્ક્રીન પર તમને બતાવવાની છું. તો બધા જ જે સવાલ જવાબ છે તેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને પછી તમારી જે આઈડિયલ બુક છે તેમાં લખી શકો છો. ઓકે પરંતુ તમારે વિડીયો છે તે આખો જોવાનો છે, કારણ કે તેમાં વચ્ચે અમુક સમજૂતીઓ પણ આવશે. જેમાં પ્રયોગ છે તો તેમાં પણ અમુક સાબિતીની સમજૂતી પણ આવશે. તેથી તમારે વિડીયો તો જોવાનો જ છે, પરંતુ લખવા માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની શરૂઆત કરીએ. તો જુઓ, સૌપ્રથમ છે કોનો છોડ કેટલો મોટો. વિકલ્પ નંબર 18. ઓકે 18મો છે તે શું છે, વિકલ્પ છે. કોઈ પણ છોડ કે વનસ્પતિ ઉગવા માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડતી નથી. તો તેમાં શું આવશે, ઓપ્શન સી, કાંકરા. ઓકે શું આવશે તેમાં, ઓપ્શન સી, કાંકરા. 19મો સવાલ છે, છોડ કે વનસ્પતિને ઉગવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે. તો તેમાં આપણે લખીશું કે છોડ કે વનસ્પતિને ઉગવા માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, માટી વગેરેની જરૂર પડે છે. આગળ જોઈએ 20મો, વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે. ખરું કે ખોટું, તો કે એમાં આવશે ખરું. આપણે પાઠ્યપુસ્તકમાં જોયેલું કે અમુક છોડ છે તેને વધુ સમય લાગે છે, અમુક છોડ છે તેને ઓછો સમય લાગે છે. તેથી અલગ અલગ બીજને ઉગવા માટે સમય પણ કેવો લાગે છે, અલગ અલગ સમય લાગે છે. 21મો છે, બીજમાંથી કૂપળ ફૂટે ત્યારે સર્વપ્રથમ ખાલી જગ્યા દેખાય છે. શું દેખાય, પાન દેખાય, પાન અથવા તો પાંદડા. આગળ જોઈએ તો 22મો છે તે પ્રયોગ છે. વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો આપણે જે પાઠ્યપુસ્તકમાં સમજૂતી મેળવેલી તેવી જ છે, પરંતુ અહીંયા તમારે હેતુ, સાધન પદાર્થો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય આ બધું જ તમારે પ્રયોગ છે તેથી લખવાનું થશે. જુઓ, હેતુ છે તો હેતુ શું છે, આ પ્રયોગ કરવાનો હેતુ શું છે, તો કે વિવિધ બીજમાંથી છોડ ઉગતા અલગ અલગ સમય લાગે છે તે ચકાસવું. ઓકે સાધનો અને પદાર્થો, આ માટે આપણે કયા કયા સાધનો જોઈશે, તો માટીના કુંડા કે પ્લાસ્ટિકના પહોળા મોઢાવાળો ડબ્બો જેમાં નીચે કાણું પાડેલું હોય. રાઈ, મેથી, તલ, પાણી અને માટી વગેરે સાધનો અને પદાર્થો જોઈશે.
આગળ જોઈએ, આકૃતિ છે તો તેમાં આપણે પહેલાં 3 કુંડા દોરીશું. ઓકે, 3 કુંડા દોરીશું. પછી શું કરીશું તો કે અલગ અલગ બીજ તેમાં નાખી અને છોડની વૃદ્ધિ દર્શાવીશું. કેવી રીતે તો કે જુઓ, અહીંયા તલ છે તે 3માં સૌથી ધીમે વિકસતો છોડ છે. આ ત્રણેયમાંથી સૌથી ધીમે વિકસતો છોડ કયો છે? તલ છે. ઓકે, મેથી છે તો તલ કરતાં ઝડપથી અને રાઈ કરતાં ધીમો વિકાસ થતો છોડ છે. જ્યારે રાઈ છે તે આ ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી વિકસતો છોડ છે. આ તમારે આકૃતિ પણ દોરવાની છે અને લખવાનું પણ છે. ઓકે, આગળ જોઈએ તેની પદ્ધતિ. તો એમાં આપણે લખીશું કે દરેક માટીના કુંડા કે પ્લાસ્ટિકના ડબ્બામાં માટી ભરો. હવે દરેક કુંડા કે ડબ્બામાં અલગ અલગ બીજ, જેવા કે એકમાં રાઈ, બીજામાં મેથી અને ત્રીજામાં તલ સરખા પ્રમાણમાં લઈને બીજને ધીમેથી માટીમાં દાબી દો. પછી તેમાં ધીમેથી યોગ્ય પ્રમાણમાં પાણી રેડીને સૂર્યપ્રકાશમાં મૂકી દો. રોજ તેનું નિરીક્ષણ કરો. જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય તે દિવસથી અવલોકન નોંધવાની શરૂઆત કરો. ઓકે, આ થઈ તમારી પદ્ધતિ. અવલોકન છે તો કે અવલોકનમાં શું છે તો કે પહેલું છે, લગભગ 6 થી 7 દિવસમાં માટીમાંથી સૌપ્રથમ રાઈનો છોડ બહાર આવતો દેખાય છે. બીજું છે, છોડ બહાર આવ્યા પછી શરૂઆતમાં 1-2 દિવસમાં તેની ઊંચાઈમાં ફક્ત 0.5 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ વધે છે. તેમાં માત્ર નાના પાંદડા જ ફૂટે છે. ત્રીજું છે, 2-3 દિવસ પછી તેની ઊંચાઈમાં નોંધપાત્ર ફેરફાર જણાય છે. તે લગભગ 2 થી 4 સેન્ટીમીટર જેટલો ઊંચો થઈ જાય છે. સાથે સાથે નવા પાંદડા પણ ફૂટતા જણાય છે. તેનું પડ કે પ્રકાંડ પણ થોડું જાડું થતું હોય તેવું લાગે છે. ઓકે, ચોથું છે, બધા જ કુંડામાં બદલાવ અલગ અલગ જોવા મળે છે. સૌથી છેલ્લો તલનો છોડ થતાં વધુ સમય લાગે છે. આ થયું તમારું અવલોકન, કે જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોયેલું હતું. હવે છેલ્લે આવે છે તેનો નિર્ણય. નિર્ણય શું છે તો કે આ પરથી કહી શકાય કે અલગ અલગ બીજમાંથી છોડ બનતા અલગ અલગ સમય લાગે છે. ઓકે, આગળ આપણે જોઈશું 23મું. દરેક બીજની અંદર એક ખાલી જગ્યા સમાયેલ છે. તો શું સમાયેલ છે? બાળ છોડ. 24મું છે, બધા જ બીજ અંકુરિત થતા નથી. તો એ પણ ખરું છે. ઓકે, 25મું છે, કારણ આપો કે દરેક બીજમાંથી છોડ બનતો નથી. તો તેનું કારણ આપણે લખીએ તો દરેક બીજ એક સરખા હોતા નથી. ઉપરાંત તેમનામાં પાણી શોષણની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. આથી જે બીજ યોગ્ય પ્રમાણમાં જમીનમાંથી પાણીનું શોષણ કરી શકે છે તે જ બીજ અંકુરિત થઈને નવા છોડમાં રૂપાંતરિત થાય છે. ઓકે, એટલે કે બધા જ બીજ એક સરખા હોતા નથી. બધાની શોષણની ક્ષમતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. આથી જે બીજ યોગ્ય પ્રમાણમાં જમીનમાંથી પાણીનું શોષણ કરી શકે તે બીજ અંકુરિત થઈ અને નવા છોડમાં રૂપાંતરિત થાય છે. 26મું છે, કેટલાક છોડના પાંદડા પીળા શા માટે પડી જાય છે? તો તેનું લખીશું કે જે છોડને યોગ્ય પ્રમાણમાં પાણી અને સૂર્યપ્રકાશ મળતા નથી તેના પાંદડા પીળા પડી જાય છે.
27મું છે છોડને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળતા તે સુકાઈ જાય છે, ખરું કે ખોટું? તો કે એમાં આવશે ખરું. આગળ જોઈશું 28મો સવાલ. કોઈ છોડ બીજ વગર ઉગી શકે? કેવી રીતે? તો કે એમાં લખીશું કે હા, છોડ બીજ વગર પણ ઉગી શકે છે. કેટલાક છોડની કલમ કરીને તે માટીમાં રોપવામાં આવે તો તે ઉગીને મૂળ છોડ જેવો જ બીજો છોડ બની જાય છે. ઓકે. 29મું છે બીજ વિના ઉગી શકતા હોય તેવા છોડના ઉદાહરણ આપો. તો તેમાં લખીશું ગુલાબ, મોગરો, ચંપો, ફુદીનો, લીમડો, આસોપાલવ વગેરે બીજ વગર પણ ઉગી શકે છે. ઓકે. હવે આપણે આગળનો ટોપિક જોઈશું શિકારી છોડ. તો જુઓ, ત્રીજું છે કળશપર્ણ નામનો શિકારી છોડ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો તેમાં આવશે ઓપ્શન એ મેઘાલય. આગળ છે 31મી ખાલી જગ્યા છે. મેઘાલયમાં ખાલી જગ્યા નામનો શિકારી છોડ જોવા મળે છે. તો તેમાં શું આવશે? કળશપર્ણ. 32મું છે કળશપર્ણ વિશ્વમાં ક્યાં ક્યાં જોવા મળે છે? તો તેમાં આપણે લખીશું કે કળશપર્ણ છે તે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા તથા ભારતના મેઘાલયમાં જોવા મળે છે. 33મું છે કળશપર્ણ વિશે ટૂંકમાં જણાવો. આ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, કેમ કે આ તમારે તમે જેમ આગળ ભણશો ત્યારે પણ તમારે કળશપર્ણ આવશે. ઓકે. તો તેના વિશે ટૂંકમાં જણાવો. તો આપણે જોઈશું કે કળશપર્ણનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. તેમાંથી ખાસ પ્રકારની સુગંધ આવે છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે, એટલે કે તેના તરફ જાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. ઓકે. 34મું છે શિકારી છોડના નામ જણાવો. તો શિકારી છોડના નામ આપણે લખીએ તો પહેલું એમાં છે કળશપર્ણ, બીજું છે ડોસેરા, ત્રીજું છે નેપેન્થીસ, ચોથું છે માખી ઝાડ વગેરે શિકારી છોડ છે. આગળ જોઈએ 35મું. તો કે વિશ્વમાં શિકારી છોડની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? તો તેમાં આપણે લખીશું કે ઓપ્શન ડી 400. 36મું છે ભારતમાં કેટલા પ્રકારના શિકારી છોડ જોવા મળે છે? તો કે ભારતમાં ઓપ્શન બી 30. આગળ જોઈએ વિવિધ બીજ. ઓકે. જુઓ 37મો સવાલ છે આપણે બીજનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરી શકીએ છીએ? તો તેમાં આપણે લખીશું કે આપણે બીજનું વર્ગીકરણ તેના આકાર, કદ, રંગ, દેખાવ, ઉપયોગ વગેરેને આધારે કરી શકીએ છીએ. 38મું છે નીચે આપેલા બીજનું દેખાવની દ્રષ્ટિએ તે લીસા છે કે ખરબચડા તે મુજબ વર્ગીકરણ કરો. ઓકે. એટલે આપણે અહીંયા લીસા બીજ અને ખરબચડા બીજ તેનું વર્ગીકરણ કરીશું. તો કે લીસા બીજમાં આવશે રાજમા, મગ, વટાણા, પપૈયું, વાલ, ચીકુ, ભીંડા અને તરબૂચ. ઓકે. ખરબચડા બીજમાં આવશે ચણા, જીરું અને કેરી. 39મું છે પપૈયાના બીજ ખાલી જગ્યા રંગના હોય છે. તો એના બીજ કેવા હોય છે? કાળા રંગના હોય છે. 40મું છે ભીંડાના બીજનો આકાર કેવો હોય છે? તેમાં આવશે ઓપ્શન સી ગોળ. જોયા છે ને તમે ભીંડાના બીજ, તેનો આકાર કેવો હોય છે?
ગોળ હોય છે. આગળ જોઈએ, રાઈના બીજનો નીચેનામાંથી કેવો રંગ હોતો નથી? તો એ સફેદ રંગ હોતો નથી. કાળા રંગની પણ રાઈ આવે છે, કથ્થઈ રંગની પણ રાઈ આવે છે અને લાલ રંગની પણ રાઈ આવે છે, પરંતુ સફેદ રંગની રાઈ આવતી નથી. ઓકે. 42મું છે, વટાણાના બીજ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રંગના હોય છે. તો તેમાં આપણે લખીશું સફેદ અને લીલા. 43મી ખાલી જગ્યા છે, રાઈનું બીજ દેખાવે ખાલી જગ્યા હોય છે. તો તેમાં આપણે લખીશું કે લીસું. ઓકે. 44 છે, માગ્યા મુજબ દરેકના બે બે નામ આપો. તો જુઓ, પહેલું તમને આપેલું છે મોટા બીજ કયા છે? તો તેમાં આપણે લખીશું કેરી અને એવોકેડો. બીજું છે નાના બીજ. તો નાના બીજ કયા કયા છે? તલ અને રાઈ. ત્રીજું છે હલકા બીજ. તો એમાં આવશે જીરું, અજમો અને વરિયાળી. ચોથું છે અનાજ તરીકે ઉપયોગી બીજ. તો તેમાં મકાઈ અને બાજરી. પાંચમું છે મસાલા તરીકે ઉપયોગી બીજ. તો તેમાં આવશે મેથી, જીરું, મરિયા, વરિયાળી વગેરે. છઠ્ઠું છે ખાઈ શકાય તેવા ફળોના બીજ. તો ખાઈ શકાય તેવા કયા? તો કે તરબૂચ અને ટેટી, કે જેના બીજ આપણે ખાઈ શકીએ છીએ. સાતમું છે ચપટા બીજ. તો તેમાં આવશે રાજમા અને વાલ. આઠમું છે શાકભાજીના બીજ. તો ટામેટા, ભીંડા અને ગલકા. નવમું છે તેલીબિયા. તેલીબિયા એટલે કે જેમાંથી તેલ નીકળે છે તેવા બીજ. કયા કયા છે? તો કે સિંગદાણા છે, તલ છે અને રાઈ છે. આગળ આપણે જોઈએ, 45મો સવાલ છે કે બીજથી રમી શકાય તેવી એક રમતનું નામ આપો. તો તેમાં આપણે લખીશું કે અમારે ત્યાં કેરીના ગોટલાથી ઈંડુની રમત રમવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો અહીંયા જે ટોપિક હતો કે વિવિધ બીજ છે તે અહીંયા પૂર્ણ થાય છે, પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી બંનેમાં.